શહેરી માર્ગો પર સતત વધી રહેલા અકસ્માતોની પાંખ કાપવા સુરત ટ્રાફિક પોલીસ હવે માત્ર દંડ અને કાર્યવાહીથી નહીં પણ આયોજનબદ્ધ અને ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવવાની તૈયારીમાં છે. ખાસ કરીને લેફ્ટ લેન ડ્રાઇવિંગના નિયમોની અવગણના કરતા લક્ઝરી બસ, ટ્રક અને ડમ્પર જેવા હેવી વ્હીકલના કારણે થતા અકસ્માતોને રોકવા માટે એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. ડ્રાઈવરોની સંપૂર્ણ વિગતોના ડેટાબેઝની રચના અને તેમને શિસ્ત અને જવાબદારીનો ભાન કરાવતી શોર્ટ ફિલ્મના માધ્યમથી જાગૃતિ લાવવાનો એક નવો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. અકસ્માત સમયે ફરજિયાતપણે જવાબદાર વ્યક્તિની તાત્કાલિક ઓળખ મેળવી શકાય અને તાત્કાલિક કાર્યવાહી કરી શકાય એ માટે ટ્રાફિક પોલીસ તમામ ટ્રાન્સપોર્ટ અને લક્ઝરી બસ એસોસિએશન પાસેથી અનેક માહિતી સંકલિત કરી રહી છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક ખાસ શોર્ટ ફિલ્મ પણ બનાવવામાં આવી રહી છે, જે ખાસ કરીને હેવી વ્હીકલ્સના ડ્રાઈવરો માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ શોર્ટ ફિલ્મમાં અનેક મુદ્દાઓને પ્રકાશવામાં આવશે. ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે ભારે વાહનના માલિકો તથા તમામ એસોસિએશન સાથે બેઠક કરીને નો એન્ટ્રી સમય અને સ્પીડ લિમિટ અંગે સ્પષ્ટ સૂચનાઓ પણ આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ લેન ડ્રાઇવિંગ એટલે કે લેફ્ટ લેનના પાલન કરાયું નહીં હોય તો આવા વાહનો સામે કડક કાર્યવાહી થશે. હાલમાં સુરત ટ્રાફિક પોલીસે 1200થી વધુ ડમ્પરો ડિટેન કરવામાં આવ્યા છે, જે નિયમ વિરુદ્ધ રીતે દોડતા પકડાયા હતા. આ પગલાં ભવિષ્યમાં પણ વધુ ગંભીર સ્થિતિ ન સર્જાય એ માટે ઉઠાવવામાં આવ્યા છે. સુરત શહેર ટ્રાફિક શાખાનો પ્રાથમિક ધ્યેય એ લોકોના જીવન બચાવવાનો અને સુરતના લોકોના જીવનની સુરક્ષા કરવાનો છે. જેના ભાગરૂપે ટ્રાફિક શાખા અવારનવાર અલગ અલગ પ્રકારના કેમ્પેન્સ અને એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ ચલાવતી હોય છે કે જેના લીધે લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાણકારીની સાથે સાથે અમલવારી પણ વધે અને હંમેશા ટ્રાફિકના નિયમોની અમલવારી કરવાથી અકસ્માતમાં ઘટાડો થતો હોય છે. તેના ભાગરૂપે અત્યાર સુધીમાં સુરત શહેરમાં અલગ અલગ ઓવર સ્પીડિંગ, રોંગ સાઈડ, સિગ્નલનું અમલીકરણ અને હેલ્મેટના ટ્રાફિકના જે નિયમો છે એનું અમલીકરણ કરાવવામાં આવે છે. અને આવનારા દિવસોમાં ખાસ કરીને જે હેવી વ્હીકલ્સ છે એટલે કે ટ્રકો અથવા તો લક્ઝરી બસો કે જેઓ લેન ડ્રાઇવિંગનું પણ અમલીકરણ કરતા નથી અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક સિટીમાં આવા ભારદારી વાહનોના લીધે અકસ્માતો થતા હોય છે, તેવા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સાથે લક્ઝરી બસોના એસોસિએશન સાથે રહી અને એક એવા પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી છે કે જેમાં દરેક હેવી વ્હીકલ્સ એ લેફ્ટ લેનમાં જ ડ્રાઈવ કરે અને સાથે સાથે તે તમામના લાયસન્સથી લઈ અને અલગ અલગ પ્રકારના જેટલા પણ દસ્તાવેજોની જરૂરિયાત હોય છે તેવા દસ્તાવેજો હંમેશા પોતાની સાથે રાખે. સુરત શહેરની જે સ્પીડની લિમિટ છે એ સ્પીડ લિમિટમાં જ પોતાનું વાહન ચલાવે અને સાથે સાથે તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ લક્ઝરી એસોસિએશન પાસેથી એમની પાસે કેટલા પ્રકારના હેવી વાહનો છે તેમના ડ્રાઈવરનું નામ, મોબાઈલ નંબર અને રેસિડન્સ એડ્રેસ જેવો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખાસ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય ત્યારે તેમજ કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બને ત્યારે તુરંત જ અમારી પાસે આ માહિતી ઉપલબ્ધ હોય અને એવા જ્યારે પણ ક્રાઇમ બને ત્યારે એને સરળતાથી ડિટેક્ટ કરી શકાય અને સાથે સાથે અકસ્માત જ્યારે પણ બને ત્યારે જવાબદાર જે ડ્રાઈવર હોય તેમની પણ તરત જ ઓળખ થઈ શકે તે માટે આવું ડેટાબેઝ તૈયાર કરી અને તમામ એસોસિએશનની એવી સૂચના આપવામાં આવેલી છે કે તમારા જેટલા પણ ડ્રાઈવરો છે આ બાબતે ગંભીર બને, પોતાનું વાહન એ લેન ડ્રાઇવિંગ પ્રમાણે જ ચલાવે અને સાથે સાથે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ના ચલાવે. લોકોનો જીવ એ અમૂલ્ય હોય છે અને અકસ્માત ઘટાડાના ભાગરૂપે તેમણે તેમના તરફથી સહકાર આપવાનો રહેશે અને સાથે સાથે આવો ડેટાબેઝ પણ સુરત શહેર ટ્રાફિક શાખામાં સબમિટ કરવામાં આવશે.